કરી રાજકોટની તો ગેસની અછત વચ્ચે રેસ્ટોરન્ટમાં ભારે સંકટ ઊભું થયું છે। રાજકોટમાં મોટાભાગની જગ્યાએ ગુજરાત ગેસની પાઇપલાઇન કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરાયો છે 115 રૂપિયાનો વધારો। તો ગેસના સંકટ વચ્ચે કોમર્શિયલ ગેસના બાટલા પણ મોંઘા થઈ ગયા છે। કોમર્શિયલ સિલિન્ડરના સપ્લાયમાં 40%નો કાપ મુકાયો છે। ગેસ સપ્લાય બંધ થાય તો હોટેલ્સ રેસ્ટોરન્ટમાં પણ બંધ થશે ગેસ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું અને તેને કારણે ગુજરાતની અંદર પણ ગેસના સિલિન્ડર છે તેની અંદર અછત છે તે સર્જાય છે। ખાસ કરીને કોમર્શિયલ જે રાંધણ ગેસ છે તેની અંદર અછત સર્જાતા હોટલ ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આપણી સાથે ચેતનભાઈ સાપરિયા છે। ચેતનભાઈ, જે રીતના ખાસ કરીને ગઈકાલે એક ઈમેલ પણ આપવામાં આવ્યો તમામ ડિસ્ટ્રીબ્યુટરોને કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે તે અત્યારે આપવા નહીં, શું આનું કારણ અને કઈ રીતની અછત સર્જાણી છે? હકીકતે અછતમાં તો એવું છે, જે બીજે બધે અસર છે એવી હજી રાજકોટમાં ક્યાંય દેખાતી નથી। ડિસ્ટ્રીબ્યુટરે એવું કીધેલું છે બધાને કે ભાઈ તમારી રિક્વાયરમેન્ટ હશે કે 100% રિક્વાયરમેન્ટ હોય તો સામે એ લોકો 60 થી 70% સપ્લાય હજી ચાલુ જ છે, ક્યાંય શોર્ટ સપ્લાય એવી બધી થઈ નથી। અને રાજકોટમાં જોવા જઈએ તો 60 થી 70% રેસ્ટોરન્ટમાં ગેસની લાઈન છે, એટલે એ હજી જે એ પરિસ્થિતિ જે બીજા સિટીમાં છે એવી હજી રાજકોટમાં નથી સર્જાણી। ગેસની જે લાઈન છે ગુજરાત ગેસની, તો એમના દ્વારા કોઈ સૂચનાઓ આપવામાં આવી છે? ના, હજી એ બાજુથી તો કાંઈ સૂચના આવેલી નથી। છે કે ગેસના કોમર્શિયલ બાટલા છે સિલિન્ડર, એમાં જે ભાવ વધારો આવ્યો છે એ જે એવું લાગે છે કે આવનારા સમયમાં થોડોક વધશે। અંદાજિત કેટલો ભાવ વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં? અત્યારે 115 રૂપિયા જેવો તો આવેલો જ છે ઓલરેડી। ખાસ કરીને એક મિનિસ્ટ્રી દ્વારા એક એવી પણ સૂચના આપવામાં આવી કે જે 21 દિવસના ગાળે 2 સિલિન્ડર આપતા હતા, હવે 25 દિવસનો ગાળો કરવામાં આવ્યો, તો આની અસર કેટલી થાય એવી ધંધા ઉપર કેટલી અસર થાય સામાન્ય રીતે? એના ઉપર ધંધા પર અસર તો થશે જ, કારણ કે જો શોર્ટ સપ્લાય થઈ તો ઘણા બધા રેસ્ટોરન્ટ છે જે લોકોએ કંઈક એનો વૈકલ્પિક ઉપયોગ કરવો પડશે। ચોક્કસ જ રાજકોટની અંદર હજુ અછત છે તે સર્જાણી નથી, પરંતુ સ્થાનિક લોકોનું જે કહેવું છે, સાથે જ રેસ્ટોરન્ટના માલિક જે ચેતનભાઈ છે તેમને સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે ખાસ કરીને જે ગેસની સપ્લાય અત્યારે ખોરવાય છે ને તેને કારણે અત્યારે ઉદ્યોગોમાં અસર જોવા નથી મળતી, પરંતુ જો સરકાર દ્વારા 25 દિવસે સિલિન્ડર આપવાની વાત કરવામાં આવી છે, કમિટી દ્વારા જે નિર્ણય કરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે તે રહેશે, પરંતુ 25 દિવસે જો ગેસના સિલિન્ડર મળશે તો આગામી સમયની અંદર સપ્લાય ચેન છે તે ખોરવાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। સરગમ ફૂડ છે કે ત્યાં અત્યારે જે 24 કલાકની ટીમ છે તેમના દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી અને મોટાભાગના જે રાજકોટના રેસ્ટોરન્ટો છે તેની અંદર જે ગુજરાત ગેસની જે લાઇન છે તે આવી ગઈ છે ને તેને કારણે હાલ તો કોઈ મુશ્કેલીનો સામનો કરવાનો પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ નથી થયું, પરંતુ ડિસ્ટ્રીબ્યુટરો છે તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઉપરથી જે રીતના સપ્લાય આવશે તે મુજબ આગળ રેસ્ટોરન્ટો છે તેમને જે કોમર્શિયલ ગેસના સિલિન્ડર છે તે આપવામાં આવશે। સામાન્ય રીતે જે 100% જે ગેસના સિલિન્ડર મળતા હતા તેમાં 40%નો ઘટાડો છે તે કરવામાં આવ્યો છે અને 60% જેટલી સપ્લાય છે તે અત્યારે આપવામાં આવી રહી છે। આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેના ઉપર સૌ કોઈની નજર છે તે રહેલી છે અને સાથે જ જો કોમર્શિયલ ગેસના જે સિલિન્ડર છે તેની અછત સર્જાશે તો આગામી સમયની અંદર જે રેસ્ટોરન્ટો છે, હોટલો છે તેની અંદર મોટી અસર જોવા મળે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।